કર્મ અને નેત્ર ઋષિને રમાડવા માટે આવ્યા. કર્મ ગદાથી રમતો હતો ને નેત્ર ફોન જોતો. તેને જોઈને રોહિત પણ છે ને અમારા બ્લોગ જોવા લાગ્યો હતો. આ બાજુ જો મમ્મી ઋષિને હિસકાવતા હતા ને ઋષિ સૂઈ ગયો હતો ખોડિયામાં. પછી જોયું ને તો આ બાજુ છે ને આ લોકોના હાથમાં ટ્રેક્ટર આવી ગયું હતું. ટ્રેક્ટર રમતા જ નાના બાળકોની રમત તો કાંઈક અલગ જ હોય. પછી જો ઋષિને રોહિત એબીસીડી શીખવાડતો હતો પણ ઋષિને એબીસીડી નહોતી જોઈ. આ બે ટીવી જોતા હતા ને એટલે એ પણ ટીવી જોવા લાગ્યો. પછી મમ્મીએ કીધું કે તમારે તરબૂચ ખાવું છે. મમ્મી તરબૂચ કાપવા માટે બેસી ગયા હતા અને આ બાજુ કુકર મૂક્યું હતું. કુકરમાં શું બનાવવાનું છે સાંજે જ ખબર પડશે. આ બાજુ સોનલ અને બધા બાળકોને લઈને ધાબા ઉપર છે ને હિસકો નાખવા આવી ગઈ. પછી સોનલે છે ને ઋષિ માટે જે કપડાં લાવ્યો હતો કર્મ તે બતાવ્યા હતા અને આ બધા અહીંયા બેઠા હતા. પછી એ લોકોને બેટ લેવું હતું એટલે અમે નીકળી ગયા હતા સ્ટોરમાં. ત્યાં બેટને સ્ટમ્પ લઈ દીધા અને સોનલ અમુક વસ્તુ લેવાની ના પાડતી હતી. સાંજે ઘરે આવી એટલે જમવામાં બનાવી હતી પાણીપુરી. તો જો બધા લોકો પાણીપુરી ખાવા બેસી ગયા. પછી જે કર્મય લેવડાવ્યો હતો કેશિયો હતો તે કેશિયાથી રમતો હતો ને આ કાર તો બહુ મસ્ત મજાની હતી પણ આ બીજા માટે ગિફ્ટ હતી રિસીવની નહોતી. પછી જો બંનેને ઘરે જવું હતું એટલે તેનું જે રમકડા લઈ દીધા હતા એ પેક કરીને અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે. આ વિડીયો સારો લાઈક શેર ફોલો કરી દેજો. આવજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.